ભરૂચમાં સરકારી હોસ્પિટલના ડૉક્ટર અને દર્દી વચ્ચે બીપી માપનને લઈને થઈ બોલાચાલી। ભાવેશભાઈ દરજી કે જેઓ દર્દી છે તેમણે 104 ઓનલાઈન ફરિયાદ કરી હતી। ઉમરેઠના સરકારી હોસ્પિટલમાં દર્દી ભાવેશભાઈ કે જેઓ અગાઉ પહેલાં બતાવવા માટે ગયા હતા અને ફરીથી તેઓ બીપી મપાવવા માટે ગયા હતા કે જેઓ પેશન્ટ છે અને બીપી માપવા માટે તેઓએ સરકારી હોસ્પિટલમાં ગયા હતા અને તેમણે કેસ નંબર 24 છે અને તેઓ ત્યાંના ડૉક્ટરને મળ્યા હતા અને ડૉક્ટરને કહ્યું હતું કે મારે બીપી માપી આપો। તેને લઈને ડૉક્ટરે યોગ્ય જવાબ ભાવેશભાઈને ન આપ્યો હતો, જેને લઈને ડૉક્ટર અને ભાવેશભાઈ દર્દી વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ હતી। તેથી અરજદારે 104 પર ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી। મારું નામ ભાવેશભાઈ દરજી છે, ઉમરેઠનો રહેવાસી છું। મારે 1 તારીખે હું સરકારી દવાખાનામાં ચેક કરાવવા આવેલો, મને તાવ શરદીની ઉધરસ થયેલી હતી। તે ડૉક્ટર મેં બેન હતા, એમને મને 3 દિવસની દવા આપેલી, ત્યારે મારું બીપી ડાઉન આવેલું। તે ફરી વખતે હું બતાવવા આવ્યો ગયા સોમવારે। ડૉક્ટર સાહેબને મેં કહ્યું કે મારું બીપી માપે, કે ડૉક્ટર સાહેબ મને એવું કહે મારી જો ટાઈમ નથી। તે એમને કહ્યું મેં કહ્યું સરકાર તમને પગાર આપે છે, અમારી ગ્રાન્ટમાં અમારે ટેક્સ કરે છે વસૂલ લાખો રૂપિયા, તમને પગાર પર તમારે 5 મિનિટનો ટાઈમ નથી હોતો। તો એમને મેં કહ્યું હું ફરિયાદ કરી, મેં 104 નંબર પર ફરિયાદ કરેલી છે। એમને મેં 7 દિવસનો ટાઈમ આપેલો છે, આજ દિન લગીન એનો કોઈ મને જવાબ મળેલો પાત્ર નથી। અને બીજું હું એ કહેવા માંગુ છું, ડૉક્ટર જો આ રીતના 5-10 મિનિટના ટાઈમ તમારા બીપી માપવાના ના હોય તો આવા ડૉક્ટરને ઉમરેઠની અંદર કયા આધારે મૂકેલા છે એ મારે જાણવું છે આરોગ્ય ખાતાવાળા જોડે, કે આવા બિનજવાબદારી વ્યક્તિ ડૉક્ટર છે તે આવી વ્યક્તિઓને ક્યારે તમે ભ્રષ્ટાચારમાં બહાર કરો કે જે દર્દીને તમે પૂરતી માહિતીને ટેસ્ટ નહીં કરો, ટેસ્ટનો રિપોર્ટ એ પાછળ બીજે દાડા આપેલો મને બોલાવીને। તો હું આવ્યો ત્યારે નીકળ આ લોકો એમની જાતે રિપોર્ટ તો આવતા જ નથી। મેં કહ્યું મારો ગઈકાલનો રિપોર્ટ આવ્યો તો બીજા કોઈ ડૉક્ટર સાહેબ છે બ્લડ ટેસ્ટ કરીને માપે છે, એમને મને રિપોર્ટ બીજે દાડા આપેલો। આ લોકો અહીંયા સરકારી દવાખાનામાં શું તમને તાવ શરદી ઉધરસ આવે કોઈ જાતનું ચેકિંગ કરતા નથી, ડાયરેક્ટ દવા આપી દેવામાં આવે છે કે તમને તાવ આવ્યો શરદી થઈ ઉધરસ થઈ બાપાની દવા, પણ એનું બ્લડ ટેસ્ટ કરતા નથી કે બીપી માપતા નથી, ડાયરેક્ટ દવા કરવામાં આવે છે। ડૉક્ટર સાહેબ બિનજવાબદારી વ્યક્તિ ઉમરેઠ ખાતે છે। કેસ નંબર કયો છે? મારો કેસ નંબર 24 નંબર છે। અને તમે 104 ઉપર જ્યારે ફરિયાદ નોંધાવી ત્યાંથી તમને શું જવાબ મળ્યો? ત્યાંથી મને એવો જવાબ મળે કે તમારા 7 દિવસમાં મેન્ટેજ જે હશે એનો પ્રશ્ન સોલ્વ થઈ જશે। એ 8 દિન લગીને થયું। ગયા સોમવારે મેં અરજી કરેલી હતી, આ સોમવાર ગયો પણ હજુ એનો કોઈ મને મૌખિક કે લેખિત જવાબ મળેલો નથી। અહીંયા તમે ડૉક્ટરને જ્યારે મળવા આવ્યા ત્યારે તમને શું જવાબ મળ્યો? ડૉક્ટરને મેં એવું કહ્યું સાહેબ મારું બીપી ચેક કરો કે મને આ રીતનો પ્રોબ્લેમ થયેલો છે। તો ડૉક્ટરે એવું કહ્યું મારી જો ટાઈમ નથી, અને જ્યારે ટાઈમ નહોતો એવો શબ્દ કહ્યું સાહેબ 12 કે 3 કે 4 પેશન્ટ જ છે અને તોય કંઈ મારો ટાઈમ નહીં, પછી એમને મને કાગળ પર એવું લખે બીજા તમે ચેક કરાવી લો। ડૉક્ટરની જવાબદારી હોય કે બીજા સ્ટાફની જવાબદારી હોય? મેઇન પ્રશ્ન જે દર્દીને શું દવા ગોળીઓ કરવી એ ડૉક્ટરની જવાબદારી આવે છે। મારી માગણી એમ છે કાયદેસર વ્યક્તિ પર એક્શન લેવું, અને બીજી બિનજવાબદારી વ્યક્તિ છે આ રીતના ડૉક્ટરને લાખો પગાર આવતા હોય સરકાર તો ગેરકાયદેસર જનતાના પૈસા ખોટા વેફાઈ રહેલા છે કે આ વ્યક્તિ સામે ડૉક્ટર સામે કાયદેસર કેસ ને કાર્યવાહી થવી જોઈએ। મારી આ નમ્ર વિનંતી છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।